મનીષા ટિફિન આપજે. હા હા આપું. લ્યો હા, શું બનાવ્યું છે આમાં? ઢોકળા. અરે મનીષા, રોજ રોજ હું ઢોકળા ખાવા? હજી પરમ દિવસે લઈ ગયો તો, એના 2 દિવસ પહેલા લઈ ગયો તો. અરે પણ તો શું થઈ ગયું? આજે ખાઈ લ્યો ને. આમ કે ઢોકળા તો સારા કહેવાય. આ તું રોજ રોજ બહાના કાઢે છો ઢોકળા ખવડાવવાના. હા તો હું શું કરું? 9 વાગે તમારે દુકાને જવાનું હોય છે તો સવારે વહેલા મારાથી આ જ બને છે. તો પણ થોડુંક જલ્દી ઉઠાય ને. હું તો વહેલા ઉઠવાની કોશિશ કરું જ છું, પણ તમે મોડા ઉઠો છો ને તો મારાથી ને મોડું ઉઠાય છે. અરે હું તો મોડો ઉઠી નહીં તો મારા ટાઈમે હું તૈયાર થઈ જાઉં છું. તું તારા ટાઈમે બધું કામ પતાવ ને. હા તો પણ તમારે ઉઠીને શું કરવાનું હોય? નાઈ ધોઈને તૈયાર જ થવાનું હોય. મારે સવારે કેટલાય કામ હોય ને. તું તો તારી ભૂલ ક્યારેય સ્વીકારતી જ નથી, અને પોતાની ભૂલ હોવા છતાંય તે બીજા ઉપર ભૂલ નાખવાની કે તમારી ભૂલ હશે ને તમારું. એક ખાલી આ પતિ બિચારો હવારથી નીકળ્યો હોય, સાંજે ઘરે આવતો હોય, હવારમાં વહેલું ઉઠીને એક સરખો નાસ્તો નથી બનાવી શકતા તમે. માથું દુખતું હતું એટલા માટે. અરે ભાઈ હવે જાને, હવે મારે હું તને કેવું, રોજ રોજ તારા નાટક છે કામ ન કરવાના. કામચોર થઈ ગઈ છો. ઘડીક કે માથું દુખે છે, 2 દી પહેલા કે મને આમ થાય છે, ઘડીક કે મને પેટમાં દુખે છે, ઘડીક તો ને મને હું કેવું મારે તને. મને કામચોર કહે છે ને અત્યાર સુધી એનું ઘર કોણ સંભાળતું હતું? તું હંમેશા તારી ભૂલ સ્વીકારતી જ નથી. અને ઈ તારો પતિ છે, આખો દિવસ સવારથી સાંજ ઈ કામે જાય છે. કોના માટે એ બધી મહેનત કરે છે? તારા માટે. તો તારે એનું ધ્યાન રાખવું જોઈએ ને. સવારથી સાંજ સુધી મહેનત કરે ને એમાંય સાંજે ઘરે આવીને એને સારું જમવાનું ન મળે તો પછી ગુસ્સે તો થાય જ તે ને. અને મારી એક વાત હંમેશા યાદ રાખજે કે એવો સંબંધ ક્યારેય ન ટકે અને ક્યારેય ન સુધરે કે જેમાં આપણે આપણી ભૂલ ન સ્વીકારીએ. આપણી ભૂલ હોય તો આપણે સ્વીકારવી જ જોવે. મનીષા, હું આવી ગયો. આવી ગયા તમે? ચાલો હું તમારા માટે જમવાનું કાઢું. તમારું ફેવરેટ મેં ઓળો ને રોટલો બનાવ્યો છે. અરે વાહ, આજે કેમ એમ? મને સમજાઈ ગયું છે કે તમે આટલી બધી મહેનત કર્યો છો બહાર જઈને ને તમે ઘરે આવો તો તમને જમવાનું સારું ન મળે તો ગુસ્સો જ આવે ને. અને મારી જ ભૂલ હતી કે મેં તમને સવારે ખોટું કીધું ને મારી ભૂલ મેં ન સ્વીકારી. પણ હવેથી એવું નહીં થાય. હા, વાત તો સાચી છે. અને એમાં એવું છે કે કોઈ પણ માણસ હોય, હું હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કદાચ આ જગ્યાએ તું પણ હોય અને તું પણ જો કદાચ બહારથી જોબ કરીને કે કામ કરીને આવે ને તો સાંજ પડે તને પણ એમ થાય કે ઘરે જઈને હું શાંતિથી મારું ફેવરિટ જમવાનું હું જમું અને મને સારું પણ લાગે. તો ઘરે જઈને જો એવું બતાવે કે અથવા તો એવું એને દેખાય કે આ તો આવું જમવાનું બન્યું છે અને હવે મારે પરાણે જમવું પડશે, તો સવારે તો બિચારો આખો દિવસ મહેનત કરીને આવ્યો જ હોય અને સાંજે ઘરે આવી માથાકૂટ થાય તો એને કેવું લાગે? ગુસ્સો તો આવે જ ને. પણ કાંઈ વાંધો નહીં, હવે તો સમજી ગઈ છો એટલે બસ બીજું તો શું જોઈએ. જાગ્યા ત્યારથી સવારે આપણે તો એમ જ કહેવાય. અને હવે ચાલ ફટાફટ જમવાનું કાઢ, મને બહુ ભૂખ લાગી છે. અને ઉપરથી તે પાછું એમ કીધું છે કે મારું ફેવરિટ જમવાનું ઓળો રોટલો બનાવ્યો છે તે. તો આજ તો હું સરસ મજાનું એકદમ શાંતિથી ઓળો રોટલો, છાશ અને સાથે સાથે એક કામ કરજે, જો આપણે ઘરમાં મરચાં હોય તો મરચાં પણ કરી નાખજે અને ડુંગળી પણ સરસ મજાની કરી અને આપણે બધું સરસ જમીએ અને સહેજ ગોળ પણ મૂકી દેજે એટલે એકદમ શુદ્ધ સરસ મજાનું દેશી કાઠિયાવાડી ભોજન થઈ જાય અને મજા કરીએ.